પહેલાના ટાઈમમાં અને અત્યારના ટાઈમમાં રિક્રુટમેન્ટ પ્રોસેસમાં શું ચેન્જીસ આવ્યો છે? આઈ થિંક એ દર રિક્રુટમેન્ટમાં ફેરફારો આવ્યા જ કરતા હોય છે, પણ સૌથી મોટું આપણે જે પારદર્શી ભરતીની વાત છે. કેટલાક વર્ષો પહેલા આપણે જે ભરતી કરતા હતા, જે પોલીસની ભરતીની વાત કરો તો અત્યારે ઊંચાઈ, છાતી ને વજન એ ત્રણ જ વસ્તુ એવી છે કે જેમાં માનવીય તત્વ આવે છે. બાકીની બધી જ વસ્તુઓ આપણે ઇલેક્ટ્રોનિકલી કરીએ છીએ. એ લોકો કેટલા સમયમાં દોડ્યા, બરાબર છે, તે માંડીને એની OMR ભરીને OMRનું સ્કેનિંગ પણ ઇલેક્ટ્રોનિકલી કરીએ છીએ. એટલે મુખ્ય ફરક એ આવે કે માનવીય તત્વ ઓછું કરતા ગયા અને અત્યારે હવે આ ત્રણ જ વસ્તુ મેં તમને કીધી, ઊંચાઈ, છાતી અને વજન, એમાં માનવીય તત્વ છે. એ સિવાયના પોલીસની ભરતીની વાત કરું તો નીકળી ગયું છે. બીજી ભરતીઓની અંદર પણ લેખિત પરીક્ષાઓ પણ બધી OMR બેઝ થઈ રહી છે. બહુ ઓછી છે કે જેમાં નિબંધલક્ષી પરીક્ષા છે, બરાબર છે. તો એ રીતે આપણે માનવીય તત્વ ઓછું કરી રહ્યા છીએ. રિક્રુટમેન્ટ પ્રોસેસમાં તમે કઈ ચેન્જીસ લાવવા માંગશો? રિક્રુટમેન્ટ પ્રોસેસના ચેન્જીસ સરકારના સ્તરે વિચારણામાં છે અને આ તબક્કે એના વિશે કઈ વાત કરવી એ વધારે યોગ્ય નહીં. જે સ્ટુડન્ટ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન આપી રહ્યા છે એમને તમે શું એડવાઇસ દેવા માંગશો? બિલકુલ કે તૈયારી કરતા રહેવું પડે અને સાથે સાથે મેં અગાઉ પણ કીધું એમ એમણે બીજો વિકલ્પ રાખવો પડે. પાઠ્યપુસ્તકો વાંચવા પડે, વસ્તુને સમજવું પડે. ગુજરાતના શિક્ષણમાં શું છે કે મોટાભાગે માહિતી આધારિત શિક્ષણ આપવામાં આવે છે. હવે આમ પણ માહિતી તો કોઈ પણ માણસ ગોખી લે, બરાબર છે. ચાલો